ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તમને રાત્રિ દેખાતી છે પણ રાત્રિ છે નહીં. જો કે અત્યારે મારે વાગી ગઈ છે 5:10 અને ઇન્ડિયાની અંદર અત્યારે વાગ્યા છે 9:30, એટલે કે 4.5 કલાકનો ગેપ છે. તો આવું છે ભાઈ, વિદેશમાં ઉઠીને 4 વાગે ઉઠવું પડે છે, 5 વાગે બસ સ્ટેન્ડે પણ પહોંચી જવાનું હોય છે, 6 વાગ્યાથી જોબ ચાલુ થાય છે અને 2 વાગે પાછી પૂરી થઈ જાય છે. તેની અંદર 2 બ્રેક આવે છે. જરાક ઉધરસ ખાઈ લે. અત્યારે માઇનસ છે. તમારો હાથ બાદ જોઈ લો કેવી રીતે ફૂલ ફોલ્ડિંગ કરી લીધું છે. એટલે કે જરાય ઠંડી અંદર તો જાવી જ ન જોઈએ ભાઈ, બાકી મોકામાં ભલી જાય. આજે તો ઠંડી જરાક ઓછી છે અને વાતાવરણ પણ એકદમ શાંત છે, પવન જરાય છે નહીં. આ છે મારા ગામડાની ચોકડી, આ છે અમારી નાની એવી, આપણે જે કાંઈ કયો પંડ્યા બ્રિજ કયો, ગ્રીન લાઇન ચોકડી કયો, કે ખંભાળિયાના 4 રસ્તા કયો, કે રાજકોટના 7 રસ્તા કયો, અત્યારે મારા માટે આ જ છે. જો ગાડી આવે છે અને તમારો ભાઈ ડાયરેક્ટ નીકળી ગયો. થોડીક તો તકલીફ રહેવાની ને ભાઈ. અને બીજું ઓલું થોડાક ફાંકા મારતા હોય ને કે વિદેશની અંદર રોડ ને રસ્તામાં કંઈ ઘટે જ નહીં, તો એવું કંઈ ન હોય. સિટીની અંદર તો કે બધું કમ્પ્લીટ હોય છે, બાકી નાના ગામડા અને નાના એરિયાની અંદર એવું કંઈ એમ ન હોય. હા, સુવિધા હોય છે એની પણ ના નહીં. હા, જેમ પબ્લિક ફાંકા મારતી હોય ને, એ દેખો બહેનો ભાઈઓ, વિદેશ કા સબ કુછ, એવું કંઈ નથી, બધું નોર્મલ જ હોય છે. જેમ આપણે ત્યાં ગામડા હોય છે એમ અહીંયા પણ હોય છે. હવે જોઈ લો ગામડાના મકાન કેવી રીતે રોડને કાંઠે એકદમ આવેલા છે બધા. જો ચચ્ચા ગુડ મોર્નિંગ બોલ દો. ગુડ મોર્નિંગ બોલ. Say the good morning. Good morning. I focus your glass. Anna. Vetri. Say Vetri something. Hi. 1, 2, 3, 1, 4, 5. Say 1, 2, 3, 1, 4, 5. 1, 2, 3, 4, 5, 7, 8, 9. Dotul. Oh, Hey, Viraj. Viraj. Yeah. He's coming here now. Yeah. Viraj, you coming? He don't give the Gokul answer. He say. હેલો મિત્રો, કેમ છો બધા? કેમ છે આપણા સેફ્ટી શૂઝ? દેખાય છે ને એકદમ મજબૂત. તો ચાલો ₹36ની નેસ્કોફની કોફી પીવા માટે. ધ વર્લ્ડ કોફી ઇઝ બેસ્ટ. શું કરે ભાઈ, અમે ચાના બંધાણી છીએ પણ મજબૂરીમાં કોફી ના થઈ ગયા. તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ છે કે ભાઈ તમે શું કામ કરો છો? તો ભાઈ હું SMT લાઇનની અંદર ટેકનિશિયનનું વર્ક કરું છું. હું તમને બધાને સવાલ થાય SMT એટલે વાળી શું? SMT એટલે નોર્મલી આપણી ભાષામાં કહેવા જાવ ને તો તમને ખબર હોય તો પેનલું બને, ખબર, સર્કિટું. બસ તો એ જે સર્કિટ હોય ને, એ જે બનાવવાના મશીન હોય ને, એ મશીનમાં મેન્ટેનન્સ વર્ક હોય ટેકનિશિયનનું, એન્જિનિયર જોડે. એવડું એ કામ અમે કરીએ છીએ. અને હું પણ આ કંપનીની અંદર જ્યારે શરૂઆત કરી હતી ત્યારે એકદમ નોર્મલી SMT વર્કર જ હતો. ધીમે માતાજીની દયાથી ચડાવવા આવ્યા. હવે હું તમને બતાવીશ કે મારું કામ કેવું હોય. આ છે મારો મિત્ર, આ છે મહારાષ્ટ્રનો. કહાં से रे तू? अपने पूरे गांव का जिले का नाम बता रहे? हैं? बेलगांव. कितना कमाता है महीने? હેલો મિત્રો, તો મારે 6 થી 2ની જોબ હવે પૂરી થઈ ગઈ છે અને હવે હું જાઉં છું મારા રૂમ તરફ જવામાં. અત્યારે મારી કંપનીની બધી જ બસો છૂટી ગઈ છે, તો ટ્રાફિક છે અને સાથે હું તમને રસ્તાનો વ્યૂ પણ બતાવતો જાઉં, યુરોપનો વ્યૂ પણ બતાવતો જાઉં.
અને મારા કામ વિશેની જે માહિતી અધૂરી છે તે પણ ફટાફટ આપી દઉં. તો ધ્યાનથી સાંભળજો. તો મેં જેમ કહ્યું, હું એસએમટી વિભાગના મારા કામની અંદર પેનલ બનાવવાના મશીન હોય છે કે આપણે કારમાં છે, ઈ બાઇકમાં છે, આપણે નોર્મલી ટૂંકમાં A to Z ઇલેક્ટ્રિક વસ્તુ હોય તેની અંદર પેનલ તો લાગતી જ હોય. પેલી તમને ખબર હોય તો લીલા કલર જેવી નાની એવી આવે છે. હું હમણાં તમને ફોટોની અંદર એડ કરી દઈશ, ટૂંકમાં વિડીયોની અંદર, કે પેનલનો એક ફોટો, એટલે તમે જોઈ લેજો. તો એવા જે પેનલો હોય છે એના મશીનો હોય છે. એના મશીનોની અંદર ટેકનિશિયનનું, એન્જિનિયરનું જે વર્ક હોય છે ને, એન્જિનિયરની સાથે ટેકનિશિયન, એ વર્ક હું કરું છું. એટલે જણાવવાનું એમ કે માની લ્યો કે આપણે કોઈ પણ એ જે મશીન હોય છે પેનલ બનાવવાના, એ ઓટોમેટિકલી જ હોય છે, રોબોટ ટાઈપને એની રીતે કામ કરતા હોય. પણ એને જે વીકલી, અઠવાડિયે, 5-7 દિવસે જે મેન્ટેનન્સ કામ કરવાનું હોય ને, તે કામ મારે કરવાનું હોય. જો કે આમ તો કોઈ પણ પ્રકારનું હાર્ડ કામ હોતું જ નથી. એ લાઇનની અંદર ટૂંકમાં એસએમટીનું વર્ક હોય છે, ફીફોનું હોય છે, આઈસીટીનું વર્ક હોય છે, પછી એએક્સઆઈનું અને એનાલિઝરનું વર્ક હોય છે. 6-7 પ્રકારના આની અંદર વર્ક આવે છે. તે તમે ડાયરેક્ટ ગૂગલની અંદર સર્ચ કરીને પણ જાણી શકશો કે વોટ અબાઉટ એસએમટી. એની અંદર તમને થોડું ઘણું પણ ઇંગ્લિશ આવડતું હોય છે તો સમજાઈ જશે કે એસએમટીનું કામ કેવું હોય છે. આમ તો સાવ સહેલું જ હોય છે. અને તમે યુરોપની અંદર કોઈ પણ મોબિલિટી કંપનીની અંદર જાઓ તો એમાં કોઈ પણ ડિગ્રીની કે કાંઈ એવી બધી કાંઈ જરૂર પડતી નથી. બસ તમે અત્યારે હાલમાં યુરોપ હોવ તો ટૂંકમાં આડાવડા દોસ્તો અને મિત્રોનો કોન્ટેક્ટ કરી અને મોબિલિટી કંપનીની અંદર જો વયા જાઓ તો કામ એકદમ ઇઝી હોય છે. ટૂંકમાં 8 કલાકના કામમાં તમને જણા પર થકાન લાગતી નથી. અને સેલેરી પણ સારી હોય છે. ઇન્ડિયન રૂપીસની અંદર જોવા જઈએ તો બધું જ કાઢતા, તમારો પર્સનલ ખર્ચો પણ કાઢતા તમારી પાસે લાખ રૂપિયા આરામથી ચોખ્ખા વધી જશે. તો આવી રીતના હોય છે મારી જોબ. હવે વાત કરીએ તમારી. તો જો કે મારું હું કહેવા જાઉં ને તો મારી ટેકનિશિયનની જોબ છે એટલે મારે સેમ જ ટાઈમ હોય છે. બાકી યુરોપની અંદર 100માંથી 90% ટાઈમ ચેન્જવાળા હોય છે. એટલે કે માની લો કે 1 તારીખેથી સોમવારેથી તમારી જોબ ચાલુ થાય તો સોમવારેથી 1 તારીખેથી તમારી જો સોમથી શુક્ર પહેલાં તમારી રાતના 10થી સવારના 6 વાગ્યા લગીન હોય. પછી શનિ રવિ તમારે રજા આવશે. શનિ રવિ રજા આવી ગયા પછી પાછો જે સોમવાર આવે એમાં તમારે બપોરના 2 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીની જોબ હોય છે. અને પાછા શનિ રવિ આવશે ત્યારે તમારી જોબનો ટાઈમ હશે સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા લગી. મોસ્ટ ઓફલી યુરોપમાં 80% આ જ જોબનો ટાઈમ હોય છે. એટલે 3 વીક વયા ગયા છે. પછી હવે જે વીક પૂરું થાય, શનિ રવિ રજા એવી મોર્નિંગ શિફ્ટ તમારી પૂરી થઈ છે. મોર્નિંગ શિફ્ટનો જે શનિવાર હોય, શનિવારે સાંજે તમારે શનિ રવિ રાતના 12 કલાક તમારે ભરવાની થાય. પછી પાછી સોમથી શુક્ર તમારે 5 દિવસની રજા આવે. અને પાછા જે શનિ રવિ આવે છે એની અંદર તમારે લોકોને દિવસની 12 કલાક ભરવાની. અને પાછો જે સોમવાર આવે, સોમવારે પણ નાઇટમાં આવી જવાનું. આ રીતે મોસ્ટ ઓફલી 80% કંપનીની અંદર શેડ્યુલ હોય છે. અને બાકીની 20% કંપની જે ટૂંકમાં નાના પ્લાન્ટ હોય છે કંપનીઓની અંદર, કે મેન્યુફેક્ચર હોય કે કોઈ પણ પ્રકારની, માની લો કે કોઈ વેર હાઉસ હોય છે. અને વેર હાઉસ કેટલા પ્રકારના હોય એ પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ. અત્યારે ખાલી હું તમને વેર હાઉસનો ટાઈમ જણાવી દઉં છું કે વેર હાઉસનો ટાઈમ જોવા જઈએ ને મિત્રો, તો વેર હાઉસમાં 12 કલાક નથી હોતી પણ, અને 5 દિવસની રજાઓ પણ નથી હોતી. સેટરડે સન્ડે ઓફ હોય છે. અને 3 પ્રકારની શિફ્ટ હોય છે. મોર્નિંગ શિફ્ટ, આફ્ટરનૂન શિફ્ટ અને ઇવનિંગ શિફ્ટ, અલગ અલગ પ્રકારની તે રીતે ટાઈમનો શેડ્યુલ હોય છે. એટલે તમને મોસ્ટ ઓફલી જો તમે વેર હાઉસમાં કે કોઈ પણ કંપનીની અંદર, પ્રાઇવેટ કંપનીની અંદર આવી રીતે કારખાના, કે માની લો કોઈ પ્લાસ્ટિકનું કારખાનું છે, કોઈ એવું ભૂસાનું કારખાનું છે, કોઈ પશુનું કારખાનું છે, કે કોઈ એવું વેર હાઉસ છે, કોઈ કપડાનું વેર હાઉસ છે, કે કોઈ આવી મોબિલિટીની કંપની છે, તો તેમાં તમે ઓવર ટાઈમ ક્યારે કરી શકતા નથી. એનું કારણ એ હોય છે કે તમારી પાસે ઓવર ટાઈમનો ટાઈમિંગ જ નથી બચતો. તમે જો સેમ ટાઈમે નિંદર કરો અને સેમ ટાઈમે જાગો તો જ તમારી બોડી એમ કે લાઈક ફીલ રહે. આમાં તો દર વીકલી તમારો ટાઈમ બદલતો જ રહે છે. શનિ રવિ આવે એટલે તમે થાકેલા જ રહો. અને તમે એમ જો વિચારતા હો કે ત્યાં જઈને હું 12 કલાક ને 14 કલાક ઓવર ટાઈમ ખેંચી લઈશ, તો ના, એ વાત ખોટી છે. એનું કારણ હોય છે એ હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર જણાવી કે તમે શું લેવા ઓવર ટાઈમ જાજુ નથી કરી શકતા. તમે 10 કલાકની જ કામની ગણતરી રાખવાની. 10 કલાક પછી
તમે ભલે ને ઇન્ડિયાની અંદર આપણે ગુજરાતી કહેવા જાય કે વાડીએ તમે 12 કલાક હલરમાં ને મગફળીમાં કામ કરતા હો, ગમે ત્યાં કામ કરતા હો, પણ અહીંયા આવીને એ કામ નહીં કરી શકો. એની એક મજબૂરી છે અહીંનું વેધર અને અહીંનું ખાવાનું. અને હવે આ વિડીયોને હું અહીંયા જ અંત કરી, કેમ કે હવે બહુ લાંબો થઈ જશે. આ હતી SMT વિભાગની માહિતી મોબિલિટી કંપનીઓની, જે ઇલેક્ટ્રિક કંપની હોય છે એ. આના પછીના વિડીયોમાં હું તમને જણાવી કે વેરહાઉસનું કઈ રીતે હોય છે એના વિશે થોડું બધું. અને બીજી વસ્તુ એક ભાઈની આપણે કોમેન્ટ આવેલી હતી કે પોલેન્ડની અંદર ભાઈ 1500 યુરો પગાર હોય છે. તો ભાઈ પોલેન્ડની અંદર 1500 યુરો પગાર નથી હોતો. મારે તો મિત્રો છે ખાસા બધા, એટલે કે 30-40 જેવા પોલેન્ડની અંદર મારા મિત્રો છે, કેમ કે હું યુરોપમાં આવ્યો એને 2 વર્ષ થઈ ગયા છે. એટલે એ બધા મારા મિત્રો જે છે ને તનતોડ મહેનત કરે છે ને ત્યારે, અને ફૂલ બચત કરતાં એ લોકોની પાસે 1200 યુરો માંડ બચે છે. એટલે કોઈ પણ કામ A to Z કામ, A to Z કામની અંદર, એટલે આમાં ખાલી વર્ક વિઝાવાળા જ આવે છે. IT વિભાગવાળા કોઈ પણ આવતા નથી, કે હાઈ સ્ટડીવાળા સ્ટુડન્ટને એ લોકોનું પણ કાંઈ આવતું નથી, કેમ કે એ લોકોની સેલેરી તો પછી એ લોકોની ડિગ્રી પ્રમાણે હોય છે. આ ખાલી વર્ક વિઝાવાળા મારા તમારા જેવા, તમે સમજી ગયા હશો કે એક ડગલું જે ભણેલા નથી અને હવે ડગલા આગળ ભરીને વધવા માગે છે, તેના માટે ખાસ. તો મિત્રો આજ માટે એટલું જ. આઈ હોપ તમને આ વિડીયો પણ ગમ્યો હોય છે. અને હવે તમે જોઈ લો અહીંનો નજારો. હજી ટ્રાફિક એવી ને એવી છે, ફાટક મારે બંધ થઈ ગયું છે, બસવાળાએ ગીત ચાલુ કર્યા છે, તો કોપીરાઇટ ન લાગે એટલે હવે આપણે કરી દઈએ. અને અત્યારે તમે જોઈ લો અહીંનું વેધર આખું કેવું થઈ ગયું છે ચેન્જ. ચાલો મિત્રો મળીએ તો આના પછીના વિડીયોમાં.